પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો મુખ્યમંત્રીને પત્ર નર્મદાના નીર સરસ્વતી બેરેજમાં છોડવા માંગ કરી છે। સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી છોડવા માંગ। ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે। નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા। નર્મદા ડેમનું વધારાનું પાણી સરસ્વતી બેરેજમાં છોડાય। ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે અને જળસ્તર ઊંચા આવશે। અખ્તર આપણી સાથે જોડાયેલા છે। અખ્તર, કિરીટ પટેલ દ્વારા પત્ર સીએમ ને લખવામાં આવ્યો છે, શું ઉલ્લેખ? જે ચોક્કસથી ધ્રુવિતા વાત કરવામાં આવે છે, પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે સરસ્વતી બેરેજ આવે છે તેમાં પાણી છોડવામાં આવે। ઉપરવાસમાં જે ભારે વરસાદને લઈને જે નર્મદાનો ડેમ જે ઓવરફ્લો થયો છે, નર્મદાના જે 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। જો પાટણના સરસ્વતી બેરેજના અંદર જો સુફલામ કેનાલ મારફત જો પાણી છોડવામાં આવે તો અહીંના જે ખેડૂતો છે તેને પણ ફાયદો થઈ શકે અને જે પાણીના સ્તર છે તે પણ ઊંચું આવી શકે। જેને લઈને કિરીટ પટેલે જે પત્ર લખી અને જે કહેવાય કે ખેડૂતોના જે કહેવાય લાભાર્થી તેમને આજ તો જે પાટણના જે ખેડૂતો છે તેમને લાભ થાય તે અર્થે થઈને કિરીટ પટેલે મુખ્યમંત્રીએ પત્ર લખ્યો છે। જી, માહિતી બદલ આભાર આપનો। તો પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો મુખ્યમંત્રીને પત્ર નર્મદાના નવા નીર સરસ્વતી બેરેજમાં છોડવા માંગ કરવામાં આવી છે। સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી છોડવા તેઓ દ્વારા માંગ છે। ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે। નવા નીરની આવક થઈ છે ત્યારે પાણી છોડવા અંગેની તેઓની માંગ છે। તેમણે પત્રમાં આ ઉલ્લેખ કર્યો છે। સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી છોડવા અંગે માંગ કરવામાં આવી। તો નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે।